મશીન મગાવ્યા. એક મારું ઘરનું છે લાયસન્સ વાળું ને એક છે ભાડે. ખાલી એમ છે ને મારું નામ કેવું દે રાખો એમ નહીં ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં આપણને થોડુંક તબિયત સારી છે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે સવારમાં. અને અમારે પાવી છે ભે તો એ પાણીનું તગારું ભરે છે એટલે કે શું કહેવાય તગારાને બાટલું કે ડબલું કે આવડે કઈ અને શું કહેવાય ટેબલ ટુબલ કાંઈક તો આપણી ભાષામાં તગારું. હા ભાઈ અમે તગારું ભરવાનું શરૂ કરેલું છે. અને ત્રિપલ તગારું અમારી ભાષામાં તગારું છે. અને હા જો એ ટોપ ભરાઈ ગયો છે. જય લક્ષ્મી માતા, વાહ જય લક્ષ્મી માતા. ઘણી બધી પ્રગતિ થાય આવા ઓળના 2026ના વર્ષમાં દુનિયાની પ્રગતિ થાય. પછી કામ શરૂ છે પહેલી લેતા આવો તો આ પાડી લેતા આવો એ છૂટી નહીં લેતા આવો છૂટી છે આ લેતા આવો લાવો એમ નહીં આમ પકડીને લે ના કઈ કરે નહીં તું રાહ દે આઈલી આગળ લેવાય તો પગમાં હોય ને આઈલી આમ ખેંચો જા નીકળી જા નાલી મેં કહી જાઓ ડોકિયા ખેંચો આમ કરીને આમ જોઈએ તમે સમજો આમ એ બેહી ગયેલા એમ ભાઈ કઈ કરી હાવ બીકણ કા કોથળા એ લાવની લા એ ધનજી નંદી મશીન દે ની તારીખ એ ખેસો નો આવ ખેસો થોડીક ખેસો બસ ઢીલી મેં કોપી લે थोड़ा सा पीना हाँ किसे फेंकते ठंडे ठंडे है सब पीवे હવે આવડી જશે તો પીવા મળી અને હું ભેઈને લેતા આવો હમણાં નીકળી ભેઈને છોડીને નાલી મેં કીધું આગળ જવું આવે પી લીધી પછી મારા હાળિયા બાંધી દીધી પછી હું લેવો ભેં અને એ પાછી આણથી તો ખતરનાક બીવે અમારે કેવલ દવા સારું થઈ ગયું છે રમે છે અને લઈ લો કોક કાંઈ સંભળાતું નહીં મને તો હાલો કેવલભાઈ થોડું ખખડાવશે તેને ખખડાવી લે પછી તમને અપડેટ આપી હવે જો આવી ગઈ હાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. સાહેબ પાઈ છે ભેય બાંધા દવાની છે તારે તો હું કરતી તો હું કરતી તો હવારના પોરમાં પેલા ઊભા થતા હોય તો વૈયા જા દરિયામાં સાહેબ હતા ઘેરે ને આવીને પછી રસોઈ બનાવી બધી બટાટા બફાણે લાયા છે વઘારવાનું બાકી છે શાક બનાવી નાખ્યું એક રોટલા બનાવી નાખ્યા એવું છે એ બધું કામ છે તો સરસ લે હાલો પે પી લીધી અને બની જાઓ હાલે ખીલે એ છે ને પાણી પી લીધી પછી અમે પેટમાં મતલબ ખાડો હોય ને ભોજન ગ્રહણ કરી લીધું એટલે કે જમી લીધા જમીન હું મારા હાળે ચેનલનું ડિસિઝન લઈએ એટલે કે નામ હું રાખું એમ મારા હાળે એ બેઠા કાજલ કામ કરે આમના સાહેબ પણ કે પેલા આપણે કોમેન્ટમાં કહેજો કા તમે બધા કોમેન્ટમાં કહો તો નામ કાંઈક એવું રાખીએ ફેમિલી બ્લોગ આવશે મારા હાળે મતલબમાં ઉષાકોરડા છે ને ફેમિલી બ્લોગ બનાવી છે ઘણી બધી ના તો ઉષાકોરડામાં તો કરોડો વસ્તુ હોય બધું દેખાડશે તો જાણવાનું જોવા મળશે અને જમી લીધા આવી નવરા થઈ ગયા હવે કાજલ જોવા બહ બાટી કેવલ લીધા હતા મારે ઓય ટા સાબન કે ઘટા અહીંયા આવ આજે નાનજી બોલાવે કાજા આવજે મારી પાસે તું નકર તારો વારો હા બોલો સંદુ શ્યામ છે કામ થોડું કરવા જઈ પાછા સંદુ શ્યામ છે શું કહે હા સંદુ શ્યામ છે શું કહે સાંભળ્યું તે સંદે સાંભળ્યું શું કહે આદમી રખડવાનું એક બાઈ રખામ આવી તી બેળ આવી ગયો ન આવ્યો હોત તો 17 કલાક હતા
બસ મારો તો અડધા પણ હારો થઈ જવો. હા કાલુની કાંગા બહુ કાઢે કા હાનની કા કાલ હાનની બોલો પાકો છે ને પણ એ કેટલું કામ કરીએ કેટલું પણ વિચારવાનું કામ કરવાનું હોય તો કરવાનું તો બબાટ ઓય મારા બાપ રે, શું કરું મારે. કામ ખૂટતું જ નહીં ને. તમે કામ કરાવ્યા કે કઈ ખબર નહીં પડતી મને. કામ કરવાય કે બે હોય એ થાય મને. હાલે તું ફટાફટ કામ કરી લઈ કાંઈ કામ નહીં મારે હો ચાલ કામલા તો એને પછી આવશે ને આંખમાં આહુડા કેમ બસ આવશે તમારે એવું થતું કામ હે તે બીજું શું છે ન કરવાની. આંખમાં આહુડા કેમ મારા કામ રોય રોય કે રોય રોય મારતા રોય. કેતા રોય કહેવાય. રોય રોય જોઈ હવે તો બીજા કાદલ કાકે કરે આ કાદલ. હે ભગવાન ગજબ કેવી આમ મતલબમાં કામ કઈ એટલું છે ને સોયત્રા કાંઈ લેખા મને પાછો તાવ આવી ગયો કે મેં દવા પી લીધી ખાઈને. હવે હું બેઠો એ બે બેનું કામ કરશે ને હજી ગોદડા કરી આવે ને મતલબ આણાના હજી ગોદડા આજ કેટલા બાકી છે લે હોય હજી ત્રણ પીડ્યા તમે કરો હું બે આરામ છે હું કહે ને મોડું થઈ જાય ને તો હવે તો તમે એમ કહેતા કે ડારે જાવ તો તમારા ડારે જઈને વિજાવ્યા હોય કારના. હજી મોટર નથી આવી પણ વિનોદભાઈ ફોન નતો કર્યો મેં આગળ પીગો નથી આવી. એ ભગવાન તારે એકલ ગતિ પતંગ એના પેટમાં બતી એટલે શું કહેવાય બધી એમ ત્યાં આવે દી બોલો આજ જો હોય ને આજ જો પૂછ થાય એના પેટમાં બતી હોય એટલે એ કેણી છે હે ભગવાન તારે અકલ ગતિ પતંગ એના પેટમાં બતી. આમ જો ભાઈ જો એ આજ હવા દીનો જીભ કાઢી શીખી ગયો છે એ આના કામ હશે શીખવાડવાનું જા હાથ શીખવાડે બધું જા કઈ અતાર છું તમે એને કેટલી વખત કપડા બદલી દીધા ખબર છે તમને? 2 વખત બદલી દીધા. હવે મળશું બપોરે. ફેમિલી છે ને મેં 2 વોશિંગ મશીન મગાવ્યા. એક મારું ઘરનું છે લાયસન્સ વાળું ને એક છે ભાડે. ખાલી એમ છે ને 2 વોશિંગ મશીન એક ઘરનું ને એક ભાડે એમ છે કે ભૂંગળી પડી ગઈ પાણી મોટર બદલાવા જો ડાયરેક્ટ તૈવા માઈને પાણી આવતું છું રીતના નાખ અને ધોવે છે આવા ડાઘ પડી ગયા ગોદડામાં જો બતાવી ચાલી આખીના કેવી લીધે ધાબુ પણ પલ્લી ગયો પીવાનું ધોવે છે ને એટલે વહી ગયું નકર કાળો કાળો ડાઘ ઘણો છે કેમ પીડ છે એવું કેટલું રાખી ભંગળી ઓલું વોશિંગ મશીન તો પાણી નામ એવું લાગે ઓલું વોશિંગ મશીન તો પાણી નામ એવું લાગે કૃષ્ણ આગી રે સાટા ઉડાડે કા અલે લે 1000 હોય બે rupees on Paytm. કેટલા પૈસા એ વાત તારી 2000 રૂપિયા ફોન પે પેટીએમ રિસીવ ફોન પે કરી દીધું કોઈ ભાઈ જો પાકો છે દેખાય એ ઓલો એ બાટલો કેમિકલ લેવો કે એટલે ઓલી લેવી ચાલો તો ભાઈ વોશિંગ મશીન ધોવે છે કપડાં એટલે કે ગોદડા ધોઈ નાખવા દઈએ ધોવાઈ જાય બધે થોડા બીજા બાકી છે ને સરસ ચાલો તો ધોઈ નાખો પછી અપડેટ આપી જ્યાં જોઈને એટલે ગોદડા આમ તો અહીંયા ગોદડા આમ દો એક ગોદડો આપણે એક ગોદડો અહીંયા ને એક ગોદડો અહીંયા જ્યાં જોઈને એટલા ગોદડા ને ઓલા 2000 રૂપિયા આવ્યા ને ફોન પે રિસીવ કર્યા તો વાહ ફોને આવી જાય કે 2000 રૂપિયા આવ્યા એ નાખો મારા દીકરા મેં કીધું આમ બોય તા કે મારી કે પાછું ખાતું કે આમ તેમ જડે એમ નહોતું કહેતી કે તમારો ઓલા નાખી દીધા સ્વાયત્રા કરી લેતા પાછા નાખી દીધા મસબાવાળાને કંઈ નહીં હવે હું બેહું કા હુઈ જાઉં ઘડીક આરામ કરું એ બે બેનું ગોદડા ધોહે એક બોટ હાલી તમને દેખાડી દઉં ઘણા સમયથી આજ બોટ જોવા મળી પણ બહુ ધુમ્મસ છે નહીં દેખાય કદાચ પણ ટ્રાય મારવામાં ત્યાં પૈસા દઈ ગયા ટ્રાય મારી લેવાય શું કેવું કહીશ તમારું બધાનું સોજાયથી ફરી છે અરે તે પણ કેટલી દૂર છે ખબર ઓય બાપા જો ઓય તારીખે પણ ધુમ્મસ બહુ છે મને ઝાંખી ઝાંખી દેખાય તો તમને તો કેમ દેખાય કહો એની કરતાં ઘડી હું આરામ કરું મગજમાં શરદી થઈ ગઈ પોરો ખાઈ લો એટલે તાવ છે ને સારો છો સવારમાં ઘડીક પછી પાછો આવી ગયો શરદીને ઉધરીને તાવ વધારે આવી ગયો એ બે બેનુંને કામ કરવું છે એકલું મારે કાંઈ ધ્યાન દેખ રાખવી નથી
મેં હોવાની કોશિશ કરી પણ ટાઈટ હોવા મળી. પછી પાછો હું જાગી ગયો. જાગીને મેં ડૉક્ટર સાહેબને ફોન કર્યો, બાટલો ચડાવવા આવી છે, બાટલો ચડાવી દેવો જોઈએ. એને તો મારી નથી કંઈ પડી, પણ હું તો મારું શરીરનું ધ્યાન રાખવું જરીક, બરાબર, તો ચડાવી દઉં હું બાટલો. સંધુ સેમસમ અહીંયા આવ્યો. હા, સંધુ સેમસમ આગળ તાકી લેવો નથી. અહીંયા કોઈ કાગડા પડતા કાંઈ વાંધો નહીં, તો હવે જોઈએ. અને ડૉક્ટર આવ્યો બતાવી, કાજલ આવે બેલક કરી દેવું ભાઈ. આપણે ગોદડાને એવું ધોતા, હા ઘણા બધા ગોદડાને બધું ધોઈ નાખ્યું છે, પણ સાહેબને છે ને અહીં જો કાંઈ સારું થયું નહીં, ફેર પડ્યો નહીં, એટલે ડૉક્ટરને બોલાવવા પડે. ડૉક્ટર આવેલા છે. હવે સાહેબ બાટલો ચડાવવાનું છે, શું કરવાનું છે કે દવા લેવાની છે? તમારે તો મારી કઈ પડી નહીં, હું તો મારી રીતે ડૉક્ટર બોલાવીને બાટલો ચડાવી દઉં. તમે એને બોલાવ્યો? મેં ફોન કર્યો ડૉક્ટરને, તો બેકી એક ઠપાટા ડૉક્ટરને પૂછો ફોન કર્યો પણ ફોન ઉપાડ્યો જ ન ઉપાડ્યો ખરો, પણ કોઈ બોલતું જ નહોતું. બ્લૂટૂથમાં ફોન. હા નહીં, અહીં નથી હો બેન ચટણી, અહીં નહીં દાવ દુકાન સાહેબને બાટલો ચડાવી દીધો. મારો દીકરો કોઈ પકડવાય નહીં, એટલે બોલો પકડવા પીકણ હાવ કે હું થોડો બીવું પીકણ આવ બાટલો થઈ જશે શરૂ. એમને માથે છે નળિયેલા હાવ પાતળી કેમ લેવા સાહેબ તમે હે રીતલી પતલી તો હારે એટલે મતલબ રીતનો કરવો એટલે હાલ છે ચડવા. બાટલો થઈ જશે શરૂ. હવે જેથી પૂરો થાય તેથી હાસો. देखो दोस्तों, इधर हमने हो डाल दिया और इधर बॉटल अर्धा खाली हो गया है। और बताओ और क्या बताऊँ, कुछ पता नहीं है, देखते हैं आगे कंटिन्यू अपडेट देख. એટલે મારી બેટી હો પણ રગ મારી નાખી દીધી હો ભાઈ. આમ જો વાત તરીકે ખતરનાક કામ છે આ, ડેન્જર. તો ભાઈ કામ શરૂ છે, બાટલો સડી જાય પછી ખબર પડે. હાલો જોઈએ કેમ થાય કેમ નહીં. આમ અત્યારે તો અનુભવ થોડો છો કે શરદીને ઉધરે તાવને સારું છું એવું તો લાગે તો છે. એવો ફેમિલી છે ને, હું ફ્રેશ થઈ ગયો, બોલે તો બાટલો ચડી લીધો, પછી નવરો થઈ ગયો, પછી કામ તો કંઈ કરવાનું છે ને, દરિયામાં જવાનું છે. પણ હવે કાજલજી છે વહેલા ભેં દોવા દી દે તો એ બે બેનું જાહે, નહીં દોવા દે તો મારે જવું પડશે. કેવલભાઈને જો અહીંયા બેહાડ દીધો. વાત તરીકે આવું ખવાય, કાચ જી હોય ખાઈ દે. હે ખાતો નહીં કાંઈ માસી મારશે. જો અહીંયા માસી બેઠા બેઠા તુવેર ખોલે. મારો ફોન આવી ગયો યાર, ભારે કરી. હાલો તો ઉઠાવી લઉં. અને જો તુવેરના દાણા મસ્ત હડેલા નથી હોય, એકદમ જોરદાર પ્યોર. જો કેમ નીકળે ને, ખતરનાક. પાછા એમ એમ છે મોઢું તો દેખાય ર ભાઈ. આવડાની ચેનલ બનાવી છે કાંઈ તમે જલ્દી જેમ બને એમ કોમેન્ટ કરો. કાલે સાંજની બપોર પછી એટલે આ વિડીયો આવી ગયો. અને કેટલા વાગે? 12 વાગે વિડીયો આવશે. પછી 12 વાગે નહીં, 10 કે 11 વાગે વિડીયો આવી જાય. આપણે કંઈક આમાં થોડોક સુધારો કરીએ, તેમ વહેલા કરી ચાલો. પછી શું કરીએ ખબર છે? વિડીયો મતલબમાં તમે આવે એટલે કોમેન્ટ, મારા હાળીને ચેનલ બનાવવાની છે તો કોમેન્ટ શું કરવી એ જલ્દી મને કહો, અને ફટાફટ રિપ્લાય આપો. કે એકાદા કાંઈક નામની તો હોય હું છે, અને કાંઈક અપડેટ આવી ગઈ. મારું નામ છે નંદની કે નંદુ? નંદની. નંદુ નથી મારું નામ. હા, આનું નામ છે નંદની. નંદની ફેમિલી બ્લોગ રાખવા. મને એમ લાગે ગાય દેવા જેની જેમ લાગે, પણ કાંઈ નહીં. તો ફેમિલી બ્લોગ રાખવાનું છે તો કઈ નામ કહી દેજો. અને કાલમાં ડિસિઝન પાકું છે, ચેનલ બનાવવાની છે, 10% બનાવવાની છે, ફાઇનલ બનાવવાની છે. અને કોમેન્ટ કહેજો ચેનલનું. પાછા જો કે સપોર્ટ કરો ને તો ચેનલનું નામ કહેજો, નકર કહેતા નહીં. ફોન યાર, ફોને બહુ કરી હદ કરી. ચેનલનું નામ હે હું પાડવું કહું દરિયા ખેડૂત. યાર લે, એ તો મારી છે. લે મારો દીકરો લે, એ તો મારી છે. એ ન મળે હો ભાઈ, નો ચાલે નો ચાલે. જોઈએ છે યાર. પેલી હાજ પડી ગઈ છે ને એમ બે ગયા છે જમવા. જમવામાં છે જો આજમાં ઘઉંના રોટલા, બાજરાના રોટલા ને આજમાં શાક. કાલે શાક ખાધી ને આજે શાક ખાધી. હું લાવ શાક શરૂ કરી રાતની ખબર છે? હું પડી ગયો માંદો, તી શાક ખાવશું. નાના એટલે ચા બનાવી દઉં છું. 2 દિવસ થાય ને બાજરાના રોટલા જ હોય અત્યારે તો. પણ સાહેબને તાવ આવી ગયેલો હે કે એટલે ઘઉંના બનાવી દઉં અત્યારે. અને હાલો બધા જમવામાં જો આવું કંઈક શાક છે, મેંગી છે, ચા છે, રોટલા છે, તો જમી લઈ થોડી થોડી. ઓહ બાપા, આમ જુઓ કેટલું શાક ગાઈસ. ઈ સુકા સુકલ બુમલા, લીલા લેપટા, લીલી ચા, લીલા રોટલા. જમી લેવું ને તો એ તો શાક ને ખાતા, દૂધ જ ખાઈ એટલું. હાલો તો મળીએ બીજા મસ્તીના બ્લોગમાં. તમે બધા મિત્રોની જય માતાજી, બાય બાય. હું તાવ આવી ગયેલો હે, સારો છો કે નથી છો એમ કહેજો. મારા હાળીને ચેનલ એ બધા કોમેન્ટ કરી કહેજો.
એટલે સાહેબની ખબર કાઢજો બધાય એટલે બોલવામાં બહુ ઓલું થાય હો. આટલો ઊંધે માંથી સડા લાગે અંદર નોખો નોખો થઈ જાય. મારા હાળીને બનાવવાની છે ચેનલ, તો એનું નામ જલ્દી કહેજો. ભૂલાઈ જાય ને તો અહીંયા સડાય ને મસ્તીનું એક એટલે નંદી નદીનું નામ નથી કહેવાનું, નંદીનું- ચેનલનું નામ શું રાખવાનું છે ને એ કોમેન્ટ કરીને કહેજો. મારું નામ કેવું રીતે રાખવાનું એમ નહીં, એમ જ તે એને કે મારા હાળીને ચેનલ બનાવવાની છે ને તો એનું નામ કહેશો એમ કીધું. મારું તો નામ channel કેમ નું નામ એમની શું મારું નામ રાખવું તો છે બધાને ઈ comment મારા હાળીનું નામ નંદી છે. નંદી નહીં મારું નામ. નંદની. મારા હાળીનું નામ નંદની છે. એને બનાવવાની છે ચેનલ. channel બનાવવાની. ફેમિલી બ્લોગની ચેનલ બનાવવાની છે, તો કૃપયા કરીને કોમેન્ટ કરીને કહી દેજો. મળશે બીજા વિડીયોમાં. અને ખાસમાં ખાસ કોમેન્ટ કરીને કહી દેજો નામ હું રચી ચેનલનું એમ. રેડી? લોહી પીધું તમે બે બે મને એક તો કઈ દામતું નહીં ને મારું બેટું. મળશે એક મસ્તીના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય કહી ચાલો. બાય 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 બાય. બાય બાય. મોઢામાં ગા મૂળો ભીરો. ખાતી બાય બાય.